પંજાબના મોહાલી જિલ્લાના સોહાના ગામમાં શનિવારે 4 માળની ઇમારત ધરાશાયી થઈ હતી। આ બહુમાળી ઇમારત ધરાશાયી થતાં કુલ 5 લોકો દટાયા હતા, જેમાં 3 છોકરાઓ અને 2 છોકરીઓનો સમાવેશ થાય છે। ગઈકાલે એક છોકરીને બહાર કાઢવામાં આવી હતી, જેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું। તેણીની ઓળખ 20 વર્ષીય દ્રષ્ટિ વર્મા તરીકે થઈ છે, જે મૂળ હિમાચલની હતી। આ મામલે કાર્યવાહી ડેપ્યુટી કમિશનર વિરાજ એસ ટિડકેએ જણાવ્યું હતું કે થિયોગની રહેવાસી દ્રષ્ટિ વર્માને ગંભીર હાલતમાં કાટમાળથી બહાર કાઢવામાં આવી હતી અને સોહાના હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી। જો કે દ્રષ્ટિ વર્માનું ઈજાના કારણે મોત થયું હતું। મોહાલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દીપક પારીકે જણાવ્યું હતું કે પોલીસે બિલ્ડિંગના માલિક પરવિંદરસિંહ અને ગગનદીપસિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। બચાવ કામગીરીના ભાગરૂપે કાટમાળ હટાવવા માટે અનેક એક્સકેવેટર મશીનો તૈનાત કરવામાં આવ્યા છે। અધિકારીઓ જણાવ્યું કે એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી। એમ્બ્યુલન્સની સાથે મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।